MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साथ साथ MDH। ખેલૈયાઓ જે ઘડીની આતુરતાપૂર્વક રાહ જોતા હતા તે ઘડી આવી ચૂકી। નવલા નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓ થનગની રહ્યા છે। તો બીજી તરફ ખેલૈયાઓની સુરક્ષા માટે રાજ્યની પોલીસ પણ સતર્ક છે। ખાસ તો યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા માટે રાજ્યમાં 721થી પણ વધુ સી ટીમને તૈનાત કરી દેવાઈ છે। ખેલૈયા ઉત્સાહમાં પોલીસ એક્શન। સુરક્ષા માટે પોલીસ ખડે પગે। દરેક ગરબા ગ્રાઉન્ડ પર બાજ નજર। મહિલાઓ માટે શી ટીમ સજ્જ। સુરક્ષા સાથે નવરાત્રી। વિશ્વના સૌથી લાંબા નૃત્યોત્સવ માટે જેમ ખેલૈયાઓએ તૈયારી કરી લીધી છે તે જ રીતે ખેલૈયાઓની સુરક્ષા માટે રાજ્યની પોલીસ પણ સજ્જ છે। મેટ્રો સિટીથી લઈને નાના ટાઉન અને ગામોમાં પણ પોલીસની બાજ નજર રહેશે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગરબાના આયોજકોને તો જરૂરી સૂચનાઓ આપી જ દેવાય છે। સાથે મહિલાઓની સુરક્ષા માટે રાજ્યભરમાં 721થી પણ વધુ શી ટીમ સજ્જ કરાઈ છે। સૌથી પહેલા વાત કરીએ સુરતની। અહીં નાના મોટા મળીને કુલ 32થી વધારે ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં નજર રાખવા માટે સુરત પોલીસ દ્વારા 36 જેટલી શી ટીમ બનાવવામાં આવી છે। શી ટીમ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં જ કોમર્શિયલ ગરબા આયોજનોની અંદર વોચ રાખશે। સીસીટીવીની મદદથી પણ સતત વોચ રાખવામાં આવશે। જો કોઈએ યુવતી કે મહિલાની છેડતી કરી તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબી દ્વારા રાતના સમયે સતત પેટ્રોલિંગ કરાશે, જેના માટે 250 વ્હીકલ સજ્જ છે। એટલું જ નહીં, ટ્રાફિક પોલીસ પણ એ મામલે સતર્ક રહેશે કે રાત્રિના સમયે યુવતીઓ કે મહિલાઓને ઘરે પહોંચવામાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે। જરૂર પડી તો પોલીસ દ્વારા તેમને સુરક્ષિત ઘરે પહોંચાડાશે। ખાસ કરીને જ્યારે લોકો છૂટે છે ગરબામાંથી ત્યારે જો આરામથી ઘરે જઈ શકે જો તબ તક પોલીસનો પૂરા બંદોબસ્ત રહેશે અને ગરબાના અંદર જો હે કોઈ આપણા બહેનો સાથે કોઈ છેડતીને બનાવ ન પડે એના માટે 45 જેટલા સી ટીમ અમારી જો છે આ સી ટીમ કાર્યરત રહેશે। હર ટીમમાં કરીબ 6 થી 7 અમારા જો લેડીઝ पुलिस अधिकारियों आमा छे, जवानों छे साथे अने आ लोग ट्रेडिशनल ड्रेस में रहશે जो कि गरबाમાં વચ્ચે વચ્ચે ફરતા પણ રહેશે અને જોતા પણ રહેશે। કોઈને વિડીયો તો નથી બનાવી રહ્યા છે અથવા કોઈને કોઈ સાથે છેડતી તો નથી કરી રહ્યા છે। રંગીલા રાજકોટમાં પણ લોકોની સુરક્ષા માટે 1000 પોલીસ ખડે પગે તૈનાત રહેશે। વિવિધ ગરબા ગ્રાઉન્ડની અંદર ટ્રેડિશનલ વેશમાં જ શી ટીમ લોકોની સુરક્ષા માટે સજ્જ રહેશે। હકીકતમાં તો નવરાત્રી શરૂ થતા પહેલા જ શી ટીમ દ્વારા વિવિધ સ્થળો પર વોચ રાખવાની શરૂઆત થઈ ગઈ હતી। ગરબા ક્લાસીસ ચાલતા હોય ત્યાં પણ શી ટીમે મુલાકાત લઈ યુવતીઓને શી ટીમની કામગીરી અંગે અને તેનો સંપર્ક કઈ રીતે કરવો તે અંગે સમજ આપી હતી। આ તરફ નવસારી શહેરમાં પણ શી ટીમને સજ્જ કરી દેવાઈ છે। આ ટીમો દ્વારા વિવિધ ગરબા ક્લાસીસની મુલાકાત લઈ યુવતીઓ અને યુવકો બંનેમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરાયો અને જો કોઈ મુશ્કેલી ઊભી થાય તો શું કરવું તેના માટે તેમને સતર્ક કરાયા। એવી 5 થી 6 ટીમો છે જે વિવિધ ટ્રેડિશનલ ડ્રેસમાં હોય છે, વિધાઉટ ડ્રેસમાં હોય છે અને કેટલાક વર્દીમાં હોય છે, જે પોતાની રીતે એમને પોઈન્ટ આપવામાં હોય છે, એ પોઈન્ટ તરીકે ઊભા હોય છે અથવા કેટલાક ગરબા મહોત્સવ રમતા હોય છે। કોઈ જ્યારે ટોળું હોય છે, પરિવાર હોય છે, એમના વચ્ચે રહીને પણ તેઓ પોતે ખેલૈયા તરીકે ખેલતા હોય છે, પરંતુ એમની નજર બાજ નજર તરીકે એમના એક સંદિગ્ધ વ્યક્તિ દેખાય, કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય, એમના ઉપર નજર રાખતા હોય છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ બનતા પહેલાં તાત્કાલિક એમને આપણે હેન્ડઓવર કરી શકીએ છીએ। મહિલા આવે છે તો એ લોકોએ તેમના ગ્રુપ જોડે રહેવું જોઈએ, તેમજ બાળકોને ખાસ ધ્યાન રાખવું જોઈએ અને પોતાની સાથે ઘરેણાં તેમજ કિંમતી વસ્તુ ન લાવવી જોઈએ। પોલીસની આ ખાસ શી ટીમ કઈ રીતે કામ કરે છે તે પણ જોઈ લઈએ। રાજ્યભરમાં 721થી વધારે શી ટીમ તૈયાર કરાઈ છે। એક ટીમમાં એક પુરુષ અને 3 મહિલાઓનો સમાવેશ કરાયો છે। શી ટીમને મુખ્ય જવાબદારી મહિલાઓની સુરક્ષાને સંભાળવાની છે। તો આ સમગ્ર કામગીરીનું ડિસ્ટ્રિક્ટ અને સિટી લેવલ પર મોનિટરિંગ થશે। ત્રિનેત્ર ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી તમામ કામગીરી પર નજર રાખવામાં આવશે। એની 15 ચાર્ટર ઓફ ડ્યુટી ડિફાઇન છે કે મહિલાઓને મુલાકાત લેવાની છે, ગુડ ટચ બેડ ટચની બાબતમાં દીકરીઓને સમજણ કરવાની છે અને ઓર બી જેટલા ગવર્મેન્ટની જે દીકરીઓ માટે ફ્રી
સર્વિસીસ છે એની એપ્લિકેશન પણ એની મોબાઈલમાં એ નાખવાની છે અને પોતાના મોબાઈલ નંબર સી ટીમ આપનું મોબાઈલ નંબર મહિલાઓ અને દીકરીઓને આપશે અને કોઈ પણ જરૂરત હોય તો તટસ્થ સી ટીમ એના મદદ માટે હાજર રહેશે. એક તરફ ખેલૈયાઓ નવરાત્રિને લઈને ઉત્સાહમાં છે તો બીજી તરફ તેમની સુરક્ષા માટે પોલીસે ફૂલ એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. સ્પેશિયલ રિપોર્ટ TV9. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH